ઓકે, એટલે આપણે આ ત્રીજા ચેપ્ટરનું આ ત્રીજો વિભાગ બહુપદીના શૂન્યો ચાલુ કરીએ છીએ. હવે મેં કહ્યું ને આપણે એના પદ તો સમજ્યા. હવે આપણું અંતિમ ધ્યેય તો શું છે? એની કિંમત શોધવાનું છે. આપણે આ બધી કિંમત મૂકીએ કે આ 5x + 7 એ મૂક્યા હોય, પછી આના બરાબર જો શૂન્ય મૂકી દો, આ જે બહુપદી છે એનું, એટલે અત્યારે આપણે એક ચલની જ વાત કરશું કે એક ચલ બહુપદી છે એમાં તમે શૂન્ય મૂકી દો અને પછી જો x ની કિંમત શોધો તો એ બહુપદીનું શૂન્ય શોધ્યું કહેવાય. એટલે આમાં એક જ કિંમત આવશે કારણ કે x જ છે. પણ ધારો કે x નો વર્ગ હોત, આપણે x² + 2x + 4 બરાબર 0 મૂક્યા હોત તો આમાં x ની બે કિંમત આવી શકે. એટલે એ અત્યારે આપણે નથી લેતા કે એક જ હોય તો એના, એટલે આ જે સૂત્ર છે ગમે તે સૂત્ર હોય એને આપણે આ ટૂંકમાં બીજગણિતમાં આવી રીતે પણ લખી શકીએ કે px એટલે પ્રોસેસ, એના બરાબર જો 0 કરવું હોય તો આ px ની જગ્યાએ હું આ મૂકી શકું કે 5x + 7 બરાબર 0. તો આ x ની કિંમત શું થાય? તો કે આ 5x અને 7 ને પેલી બાજુ લઈ જાય તો -7 થાય, અને પછી આ 5 ને પેલી બાજુ લઈ જાય તો ભાગ્યા થાય, એટલે -7/5. એટલે આ એક x ની કિંમત આવી ગઈ. તો એટલે શરૂઆતમાં આણે શું કરે છે, ખાલી તમને ઘણી બધી કિંમત શોધવા માટે ખાલી સુરેખ જ સંખ્યા નહીં, પણ પેલા દાખલો એનો આપે છે કે ધારો કે મોટી સંખ્યા હોય, ઘણી ઘાત હોય તો એના ઘણા બધી કિંમત આવે. એટલે આ ઓકે, આપણે જે દાખલો આપ્યો છે ને એમાં જ થોડી વાત કરીએ, એટલે નવો નહીં. એટલે શું કીધું છે કે આ એક સૂત્ર આપ્યું છે કે px છે એને x ની માથે 3 ની ઘાત -5x ની માથે 2 ની ઘાત વત્તા 6x આવું છે. તો હવે આમાં જુદી જુદી કિંમત મૂકતા જાઓ. પેલા શૂન્ય મૂકો કે આ માથે 3 ની ઘાત છે તો શૂન્યની માથે 3 ની ઘાત થાય -5x ની આ x ની કિંમત શૂન્ય, આ શૂન્યની માથે 2 ની ઘાત થાય વત્તા 6 આ ગુણ્યા શૂન્ય. એટલે આ રીતે કરો તો આ ગુણાકાર હંમેશા આ બધાનો આનો શૂન્ય, ગમે શૂન્યની માથે ગમે એટલી ઘાત હોય તો શૂન્ય જ આવે. આ માઇનસ અહીંયા પણ શૂન્ય જ આવે અને અહીંયા પણ આ શૂન્ય જ આવે. એટલે આનો જવાબ શૂન્ય થઈ ગયો. એટલે આખા સૂત્રનો આખું સૂત્ર હતો એની કિંમત શૂન્ય થઈ ગઈ. આપણે જો x ની કિંમત મૂકીએ તો એ હંમેશા થાય એવું જ નથી. એને પછી ધારો કે આપણે 1 ની કિંમત મૂકી છે, x બરાબર 1 લીધો છે, એટલે આ px છે ને, આ px છે એને x ની કિંમત આપણે 0 મૂક્યા હોય તો આ p0 એવી રીતે મુકાય. એવી રીતે જો x બરાબર 1 લઈએ તો આ p1 કહેવાય. પછી જ્યાં જ્યાં x ની જગ્યાએ x હોય ત્યાં બધે 1 મૂકવાનો, એટલે કે આ 1 ની માથે 3 ની ઘાત -5 x ની માથે, અરે x એટલે 1 ની માથે આ 2 ની ઘાત વત્તા 6x એટલે x ને બદલે 1, એટલે બધી જગ્યાએ x ની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ અને પછી જોઈએ તો આ 1 ની માથે 3 ની ઘાત એટલે 1 થાય, આ 1 ની માથે 2 ની ઘાત એટલે પણ 1 જ થાય, આ -5 થાય અને વત્તા આ 6. તો એની કિંમત કેટલી આવે છે? 1 ની મૂકતા પેની કિંમત 1 મૂકતા આ -2 આવી. -2 કેવી રીતે આવી?
હા ઓકે 2 આ 2 આવી -2 નહીં +2 આવી એટલે 6 ને 7 માંથી 5 જાય તો 2 આવે એટલે આવી રીતે જો આ x ની કિંમત તમે 1 લીધી ત્યારે આ px ની કિંમત એટલે કે આખા સૂત્રની કિંમત 2 આવી એટલે આવી રીતે જુદી જુદી x ની કિંમત મૂકતા આ બધાની જુદી જુદી કિંમત આવે હવે જો શૂન્ય આવે પછી એને આપણે આ 3 ની કિંમત મૂકી છે કે આ p3 એટલે x ની જગ્યાએ 3 તમે મૂકો તો એનો જવાબ શૂન્ય આવે છે અને x ની જગ્યાએ 4 મૂકો આ px ની જગ્યાએ 4 મૂકો ત્યારે એની કિંમત 8 આવી છે એટલે આવી રીતે px ની કિંમત બધે બદલતી રહે છે x ની કિંમત જેમ બદલતા જાવ એમ એટલે એના ઉપરથી એણે નિયમ કાઢ્યો કે જો px ની જ્યાં આખી px ની કિંમત જો શૂન્ય આવતી હોય એની સામે જ્યારે x ની કિંમત તમે જે લીધી હોય એટલે કે અહીંયા આપણે આ x ની કિંમત શૂન્ય લીધી ત્યારે px ની કિંમત 0 આવી હતી પછી x ની કિંમત 2 લીધી ત્યારે આવી હતી અને x ની કિંમત 3 લીધી ત્યારે પણ આ px ની કિંમત 0 આવી હતી તો આ બધા એના શૂન્યો કહેવાય અથવા તો આપણે જ્યારે સમીકરણ આવશે ત્યારે એનો ઉકેલ કે એનું રૂટ એનું બીજ કહેવાય મેં કીધું ને કે બીજ એટલે આપણે આ બીજગણિત એટલા માટે કે આ જે x ની કિંમત શોધીએ એ એનું બીજ એટલે આ px ની કિંમત જ્યારે 0 આવે એટલે px એટલે ગમે તે વસ્તુ હોય ગમે એવી લાંબી બહુપદી હોય કે x ની માથે 5 ની ઘાત વત્તા 2 x ની માથે 4 ની ઘાત વત્તા 3 x ની માથે 2 ની ઘાત આવું ગમે એટલું લાંબુ હોય અને એમાં જો તમે x ની કિંમત મૂકતા જાઓ અને જો એનો સરવાળો 0 થઈ જાય તો જે x ની કિંમત આવે એ એનું બીજ થયું કહેવાય એટલે બીજગણિત એટલે આપણે ટૂંકમાં બીજની કિંમત પછી આ રીતે મૂકી શકાય એટલે અહીંયા જે એને વ્યાખ્યા આપી છે એ વધુ આપણે આગળ દાખલામાં વધારે ક્લિયર થશે વધારે સમજાશે એટલે px ના બીજ છે હવે ઘણી વખત એવું પણ હોઈ શકે કે હંમેશા એની કિંમત મળે એવું જ નથી ધારો કે આવું સૂત્ર હોય કે આ x² વત્તા 1 હોય અને એના બરાબર તમે 0 લ્યો તો આનું શું થાય ધારો કે આપણે x² કરીએ તો બરાબર આ -1 થાય તો x ની કિંમત શું થાય આનું સ્ક્વેર રૂટ થાય એટલે -1 તો આ વાસ્તવિક સંખ્યા નથી આપણે હજી આવશે ભવિષ્યમાં આ જે સંખ્યા છે ને એને કાલ્પનિક સંખ્યા કહેવાય એનો પછી ઉપયોગ આવશે પણ અહીંયા વાસ્તવિક સંખ્યા સુધી જ આપણે લઈએ છીએ એટલે વાસ્તવિક સંખ્યા નથી આવતી આ x ની કિંમત એટલા માટે આ જે સૂત્ર છે આ સૂત્ર છે એનું કોઈ બીજ નથી એમ કહી શકીએ કે એનો કોઈ શૂન્ય નથી બે શબ્દ વાપરે છે એટલે આનું સૂત્ર શૂન્ય થાય છે એટલા માટે એની જે કિંમત x ની કિંમત આવે આ x એનું શૂન્ય કહે છે અથવા તો એનું બીજ કહે છે આ બે શબ્દ વાપરે છે કે આ x નું બીજ શું તો આવી રીતે ઘણી વખત તમારે એની કિંમત મળે જ એવું નથી આ ગમે તેવા સૂત્ર આપ્યા હોય એની હંમેશા તમે શૂન્ય મૂકી દો તો x ની કિંમત મળે એવું નથી એટલા માટે કહે છે કે ઘણી વખત નથી એટલે આપણે જ્યાં મળે ત્યાં શોધવા કેવી રીતે એ અહીંયા શીખવાનું છે બસ પછી આ બધા ઉદાહરણો આપ્યા છે એમાં ખાલી x ની જુદી જુદી કિંમતો મૂકીએ અને એના શૂન્ય શોધવાના છે એટલે એ પ્રેક્ટિસનું કામ છે એટલે આપણે પછી વધારેનું લેશું